પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગની આડમાં દારૂનો ટેમ્પો એલસીબીએ ઝડપી પાડ્યો। હાલોલ વડોદરા રોડ પર અમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગની આડમાં વિદેશી દારૂ ભરેલા ટેમ્પાને એલસીબીએ ઝડપી પાડી 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા એલસીબીની ટીમે જરોદ પોલીસ મથક વિસ્તારમાં હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફથી વડોદરા થઈ સુરત તરફ જનાર છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ પર અમલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે ટેમ્પાની વોચમાં ગોઠવી હતી। ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી ટેમ્પામાં તપાસ કરી હતી। ત્યારે ટેમ્પામાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગની પાછળ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। એલસીબીની ટીમે ટેમ્પાના ડ્રાઈવર હીરાલાલ શાહની અટકાયત કરી હતી। પોલીસે 3,83,600ની કિંમતનો વિદેશી દારૂ, 10 લાખની કિંમતનો ટેમ્પો અને 9,52,260ની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગ કુલે મળી 23,46,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.